નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ 9 ગુજરાતી સાથે હું પાયલ બામભણિયા. તો જોઈએ આજના સમાચારમાં. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી. પાલીતાણામાં તળેટી સહિત વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ. પોલીસના બંદોબસ્ત સાથે દબાણ હટાવ ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ. દુકાનો, કાચા પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા. નગરપાલિકા દ્વારા શહેરમાં દબાણ હટાવ અભિયાન હાથ ધર્યું. અગાઉ તંત્ર દ્વારા દબાણકારોને નોટિસો આપવામાં આવી હતી. ગૌતમ ગોસ્વામી, ન્યૂઝ 9 ગુજરાતી, પાલીતાણા. આરપી સોલંકી, ચીફ ઓફિસર નગરપાલિકા પાલીતાણા. દબાણ દૂર કરવા માટે પાલીતાણામાં છેલ્લા 2 વર્ષથી ઘણી બધી જગ્યાએ ગેરકાયદે દબાણો ઊભા થયેલા હતા. ખાસ કરીને તળેટી રોડ ઉપર, ભૈરવનાથ ચોક સુધી, ત્યાંથી બસ સ્ટેન્ડ રોડ સુધી અને તળાજા રોડ ઉપર આ બધા વિસ્તારોમાં દબાણો, ગેરકાયદે દબાણો ઊભા થયેલા છે. આ દબાણો દૂર કરવા માટે પ્રાંત અધિકારીશ્રી તરફથી તેમજ વડી કચેરી તરફથી સૂચનાઓ મળતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે તારીખ 23/7/2025ના રોજ તળેટીથી શરૂ કરીને ભૈરવનાથ ચોક સુધીના ગેરકાયદે દબાણો આશરે 3 કિલોમીટરના વિસ્તારમાં આશરે 15 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે. કેબિનો હટાવવામાં આવી છે અને ફૂટપાથ સ્વચ્છ કરવામાં આવી છે. આ ઝુંબેશ કેટલા દિવસ ચાલશે? આ ઝુંબેશ હજુ એકાદ અઠવાડિયા સુધી ચાલવાની ગણતરી છે. કારણ કે હજુ પાલીતાણા શહેરની અંદર બસ સ્ટેન્ડ રોડ, વડિયા રોડ, જૂની મામલતદાર કચેરી રોડ, તળાજા રોડ અને જૂની મેઇન બજાર, આટલા વિસ્તારો બાકી છે. આ વિસ્તારોમાં યોગ્ય સમય અને યોગ્ય તારીખ પસંદ કરી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સૂચના અમને કલેક્ટર સાહેબ તરફથી, પ્રાંત અધિકારી સાહેબ તરફથી મળેલી છે.